બીજા ઘણા બધા હશે આજુબાજુ કોઈ બી કદાચ વિડીયો બી ઉતારતા કે આ બધા કાંઠા આવી ગયેલા બધા અમારા માણસને બગાડવા. એટલે ભાઈ તું બધું આ બધું કરી દેતા તો અમારે શું કરવા અહીંયા આવવાની જરૂર પડેલા? હે અહીંયા તમારા સાથે ભાષણ ભગવાનનું નામ તેમ કરવાનું શું જરૂર પડે? આપણે તો લોકોને જાગૃત કરી છે. તમારા વિસ્તારના પ્રશ્નો છે, તમે લડો, તમે બોલો. હક ને અધિકાર એવા છે. આજે ડબલ એન્જિનની સરકાર હોય તો માંગશે તો ખરો ને. વોટ આપ્યો છે આપણે, મત આપ્યો છે. કદાચ એમ કહીએ કે કોઈ ધારાસભ્ય એટલો જ બનેલો હોય તો આપણે કે ગયેલા પેલે સરકારમાં એ ઉપર નહીં મળેલા, એનું સરકાર ઉપર એનું સરકાર નહીં મળેલા, એ ધારાસભ્ય તેના વધુ નહીં માનતા હોય એમ પાછા બીજા કે એના વધારે નહીં ભાર આલવા. પણ તમને તો અહીંયાથી બધે મોકલી દીધા દિલ્હી સુધી. તો હવે તમને વજન પડે? હે વજન પડતું તો કહો. તમારો વજન આપણે બધા ભેગા થઈને ઉશ્કેલીએ કે નહીં? હે ઉશ્કેલીને તો તમને મોકલ્યા છે. તો આટલું બધું આપણે કેવું પડતું હોય, આપણે બધા ભેગા થઈને આ બધું ભાષણ કરવા પડતું હોય તો ભાનમાં એમને આવવું જોઈએ. આ બધું ચૈતરભાઈ આવે, આ બધા લોકોને કે તમે આવો, કઈ પણ પ્રશ્ન ચૈતરભાઈ આવે છે. એટલે હવે જેડિયાપડાથી ચૈતરભાઈ ને આવવાનું શું જરૂર પડે કે તમે બધું કરી નાખ્યું હોય તો? અહીં દવાખાના ડોક્ટરો પૂરતા મળી જાય તો ચૈતરભાઈ શું આવે એના વિસ્તારમાં ના રાખે? એ બી ધારાસભ્ય છે, એ આદિવાસી નો નેતા છે, એ જાગૃત વ્યક્તિ છે. એ ગુજરાતના ગામડાઓની અંદર આદિવાસી લોકોને કેટલો અન્યાય થઈ રહ્યો છે, ક્યાં ક્યાં શું કરી રહ્યા છે લોકો. આદિવાસી વિસ્તારની અંદર લોકોને જે લાખો કરોડો રૂપિયા ફાળવીને આદિવાસી ટ્રાઇબલ વિસ્તારની અંદર ગુજરાતના ગામડાઓની અંદર બધા જે રૂપિયા લાવીને પોતે ઠગવાના ધંધા કરે અને જાગૃત વ્યક્તિ છે એને ખબર પડી છે ગુજરાતમાં અમને અન્યાય થઈ રહ્યો તો છે, પણ સમગ્ર ગુજરાતના આદિવાસી પટ્ટાના લોકોને અન્યાય થઈ રહ્યો છે. તમારા જેવા જાગૃત વ્યક્તિ કેમ નહીં લડીએ, કેમ નહીં બોલીએ? બહાર નીકળ્યા છે આબુ અંબાજી ઉમરગામ સુધી લોકોને જાગૃત કર્યા છે, કર્યા ને? બાકી આ લોકો શું કે બોલવાનું નહીં, બધું ગાણું પાડતો હોય એવું કે ને આમ બધું કરી દેવાના છે, તું બધું નહીં બોલતો હોય. પણ આજે સમગ્ર ગુજરાતના વિસ્તારની અંદર આદિવાસી પટ્ટાઓની અંદર દરેક નાગરિકોને, દરેક ભાઈઓને કીધું છે કે ભાઈ આ ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટ ભાજપની સરકાર તમારી સાથે અન્યાય કરી રહી છે. તમે સ્વયં બહાર નીકળો, તમે તમારા વિસ્તારની અંદર તમે બોલો.